આગળ ઉપર આપણે જે ચલણમાં બર્નિંગ લોસનો રિપોર્ટ જોયો હતો, તો બર્નિંગ લોસ અથવા ઘાટી જે આપણે લાગેલી હોય એ પાર્ટી વાઇઝ આઇટમ વાઇઝ આપણે જોઈ શકીએ છીએ. હવે જેના બી ચલણ જનરેટ કરેલા છે એની સામે જોબ વર્ક ઓર્ડર ઇસ્યુ કરેલા છે કે કઈ આઇટમ કેટલી જોબ વર્ક કરવાની છે. તો આગળ ઉપર એ આપણે પેમેન્ટમાં કામ લાગશે ઇન્વોઇસ જ્યારે રિસીવ કરશે ત્યારે. સપોઝ કે કોઈ આઇટમ છે અહીંથી આપણે સિલેક્ટ કરીએ કેટલી ક્વોન્ટિટીનો આપણે ઓર્ડર આપેલો છે. ઓલરેડી આની સામે આપણે ચલણ ઇસ્યુ કરેલા છે. અહીંથી આપણે એને અલગથી જોબ વર્ક ઓર્ડર આપીએ છીએ કે આ ચલણની સામે આ જોબ વર્ક આટલી અમાઉન્ટથી કરવાનું છે. રેટ આપણે અહીંથી ચેન્જ કરી શકીએ. તો જેટલા બી આઇટમ હોય એ 1 બાય 1 એડ કરી અને સેવ ઉપર ક્લિક કરવાનું છે. તો આ રીતે આપણો જોબ વર્ક ઓર્ડર જનરેટ થઈ જશે. કઈ કઈ આઇટમ છે, જોબ વર્ક ઓર્ડર જે જનરેટ થયા છે પાછળથી ડિલીટ કરવા હોય, વ્યૂ કરવા હોય, એડિટ કરવા હોય તો કરી શકીએ છીએ. રિસીવ ઇનવોઇસ જે આપણે જોબ વર્ક ઓર્ડર જનરેટ કરેલા છે, જ્યારે બી આપણે માલ સપ્લાય કરશે તો સામેવાળાના બિલ નંબર, ડેટ, પેમેન્ટ ટર્મ્સ, કેટલા દિવસમાં આપણે પેમેન્ટ કરવાનું છે, કઈ આઇટમ એને સપ્લાય કરી છે એનું સાથે ઇનવોઇસ રિસીવ થઈ જશે. તો એ એડ સેમ બીજી આઇટમ આપેલી હોય તો સિલેક્ટ કરી અને ટોટલ કેટલી ક્વોન્ટિટી રિસીવ કરેલી છે, એમાઉન્ટ કેટલું છે, TDSનું ઓપ્શન આપેલું છે. એમાં જો 1%, 2% જે પાર્ટી વાઇઝ લાગુ પડતું હોય, અધર પ્લસ માઇનસ અમાઉન્ટ હોય, અધર ચાર્જ લગાડ્યા હોય અથવા ડિસ્કાઉન્ટ આપેલું હોય તો અહીંથી આપણે ઇન્વોઇસ અમાઉન્ટ સાથે મેચ કરી શકીએ છીએ અને સેવ કરી શકીએ છીએ. તો એ આપણું ઇન્વોઇસ જોબ વર્ક ઓર્ડરની સામે રિસીવ થઈ જશે. તો એ આગળ આપણે પેમેન્ટમાં કામ લાગશે. વ્યૂ ઇન્વોઇસ છે, જેટલા બી ઇન્વોઇસ આપણે રિસીવ કરેલા છે અહીંયા બતાવશે. ભૂલવાળા હોય તો ડિલીટ કરી શકશો. જોબ વર્ક ઓર્ડર છે, 2 તારીખ વચ્ચે જેટલા પણ જોબ વર્ક ઓર્ડર જનરેટ કરેલા હોય એ પાર્ટી વાઇઝ ઓર્ડર ક્વોન્ટિટી, રિસીવ ક્વોન્ટિટી, રિમેનિંગ ક્વોન્ટિટી. તો એ આપણે ખ્યાલ આવશે કે કયા જોબ વર્ક ઓર્ડર હજી પેન્ડિંગ છે. રિમેનિંગ ઓનલી કરશો તો જે સ્વીકારવાના બાકી છે એ ફિલ્ટર થઈને આવશે. જે ઓલરેડી ડન થઈ ગયા છે તે બધા ફિલ્ટર થઈ જશે.